દોસ્તો, અનંત અંબાણીનું દ્વારકા ખાતે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આપણે જાણીએ છીએ દ્વારકા મંદિરમાં એમનું જે બર્થડેનું સેલિબ્રેશન છે એ યાદગાર બનાવવામાં આવ્યું હતું. અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી પદયાત્રા કરી રહ્યા હતા. ત્યારબાદ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તેઓ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા અને ત્યારે એમનું બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારે દોસ્તો, હાલમાં જેવા સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને બર્થડેમાં કેટલી ખાસ ભેટો મળી છે. આ ભેટ વિશે જાણવા માટે સૌ આતુર હોય છે, કારણ કે અંબાણી પરિવારને આ જે કાંઈ ભેટો છે, ગિફ્ટ છે, એમની કિંમત લાખોમાં નહીં કરોડોમાં હોય છે. ત્યારે શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણીને એમના જન્મદિવસે શું ભેટ મળી છે? તો તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. દોસ્તો, પહેલાં વાત કરીએ મુકેશ અંબાણીની. મુકેશ અંબાણી હંમેશા એમના જે કાંઈ દીકરા છે એમના પ્રત્યે કરોડો રૂપિયા ખર્ચો કરવા તૈયાર હોય છે. ત્યારે એમને પોતાના દીકરાને રાજી કરવા માટે એક પ્લેન આપ્યું છે. આ પ્લેનની કિંમત જાણીને ભલભલાના રોષ ઉડી જાય, કારણ કે આ પ્લેનની કિંમત કરોડોમાં છે. ત્યારે આ લક્ઝરિયસ સુવિધા ધરાવતું પ્લેન અંબાણી પરિવાર દ્વારા, મુકેશ અંબાણી દ્વારા એમના દીકરા અનંત અંબાણીને આપવામાં આવ્યું છે. દોસ્તો, ત્યારબાદ વાત કરીએ તો રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીને બંનેને ગિફ્ટો મળી છે. તો નીતા અંબાણી દ્વારા એમને શું આપવામાં આવ્યું છે? આ વાતોના સવાલો પણ તમારા મનમાં કદાચ થયા હશે, તો હવે અમે તમને જણાવી દઈએ કે આખરે નીતા અંબાણી દ્વારા વારંવાર અનેક વસ્તુઓ ભેટમાં આપવામાં આવતી હોય છે, પરંતુ આ નાની નાની વસ્તુઓ હોય છે પણ એમની કિંમત કરોડોમાં હોય છે. માટે આ બર્થડેમાં એમણે એક કાર ભેટમાં આપી હતી જેની કિંમત 12 કરોડ રૂપિયા હતી. હવે વાત કરીએ એમની વહુ રાધિકા મર્ચન્ટે અનંત અંબાણીને શું આપ્યું છે, તો અમે તમને જણાવી દઈએ. રાધિકા મર્ચન્ટે પોતાના પતિને એક ઘડિયાળ આપી છે જેની કિંમત ડાયમંડથી જડિત છે, કરોડો રૂપિયાની કિંમત છે. હવે જાણીએ આખરે એમની જે કાંઈ પણ બીજા સદસ્યો ઘરના છે એમણે ભેટમાં શું આપ્યું છે. અનેક લોકોએ અલગ અલગ વસ્તુઓ આપી છે. એમની જે કાંઈ પણ ભાભી છે શ્લોકા મહેતા, એમણે શું આપ્યું છે એ હવે જાણવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, અમે તમને જણાવી દઈએ એમની ભાભી શ્લોકા મહેતાએ, એટલે કે આકાશની વાઈફે એમને કાર ભેટમાં આપી છે જેની કિંમત 8 કરોડ રૂપિયા છે. જી હા દોસ્તો, આ કિંમત કોઈ નાની નથી. એક કારની કિંમત 8 કરોડ રૂપિયા છે. ત્યારે હવે જાણીએ અનંત અને રાધિકાને આ સાથે જ જે કાંઈ પણ બોલિવૂડ સેલેબ્સ હોય, ક્રિકેટ જગતના દિગ્ગજો હોય, એમના દ્વારા પણ શું ભેટ મળી છે, તો અમે તમને જણાવી દઈએ. જુદા જુદા કલાકારો અને ફિલ્મી ઇન્ડસ્ટ્રીના જે કાંઈ પણ દિગ્ગજો હતા, એ બોલિવૂડ સેલેબ્સ હોય, એમણે પણ અનેક ભેટો આપી છે જેની કિંમત કરોડોમાં હોય છે. ત્યારે દરેક વ્યક્તિઓના નામ તો લેવા શક્ય ન બની શકે, માટે આટલા લોકોના નામ અમે જણાવ્યા છે. એમાં ઘડિયાળ હોય કે પછી કિંમતી ડાયમંડ જડિત બ્રેસલેટ હોય, આવું ઘણું બધું એમણે અનંત અને રાધિકાને ભેટમાં આપ્યું છે. ત્યારે દોસ્તો, દ્વારકા ખાતે ભવ્ય રીતે એમનું બર્થડેનું સેલિબ્રેશન થયું હતું, જેમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ હોય, ક્રિકેટ જગતના દિગ્ગજો હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય, તમામ લોકો હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. ત્યારે દ્વારકા ખાતે પણ તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે અને અનંત અંબાણીની ખાસ ઈચ્છાથી આ વખતે એમનો જે કાંઈ બર્થડે છે એ દ્વારકા ખાતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. ત્યારે લોકોની જનમેદની પણ ત્યાં જામી પડી હતી. દ્વારકા ખાતે આયોજિત આ ભવ્ય ઉત્સવમાં લોકો ખૂબ ઉમટી પડ્યા હતા અને લોકોએ અનંતના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે દોસ્તો, તમે બાકી ન રહી જતા, કોમેન્ટ બોક્સના માધ્યમથી અનંત અંબાણીને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે અનંત અચૂક લખજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની જવાબદારી પણ તમારી બને છે. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને હા, વિડીયોને એક લાઇક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. ધન્યવાદ.